પોરબંદરના બે મૌલાનાઓ દ્વારા કરેલ વાણીવિલાસ સામે અમરેલી સમસ્ત મુસ્લિમ સમાજમાં રોષ ભભૂક્યો। ગત તારીખ 20ના રોજ પોરબંદરમાં મૌલાના હમદાણી તેમજ અન્ય એક મૌલાનાએ ખૂબ અભદ્ર વાણીવિલાસ કરેલો હતો, જેમાં સૈયદ સમાજના લોકો અને સવા મુસ્લિમ સમાજની ખૂબ લાગણીહીન દુભાણી છે। તેના અનુસંધાને અમરેલીના સૈયદ સમાજ સહિત મુસ્લિમ આગેવાનો અમરેલી સિટી પોલીસ સ્ટેશનના મૌલાના હમદાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે ગયા હતા અને વહેલામાં વહેલી તકે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય તે અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈને રૂબરૂ મળી અરજી સોંપી રજૂઆત કરવામાં આવી હતી। મૌલાના હમદાણી વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરી આકરામાં આકરા પગલાં લેવા રજૂઆત કરી હતી। અમે સમસ્ત મુસ્લિમ સમાજ, સમસ્ત સૈયદ સમાજ બધા પ્રતિનિધિઓ અહીંયા હાજર છે। જે પોરબંદરની અંદર થોડા દિવસો પહેલાં એક પ્રોગ્રામ થયેલો, તેની અંદર સત્તાર મૌલાના અને એક પેલો હસનૈન કરીને છે મૌલાના, એ બંને બહુ વાણીવિલાસ કર્યો। ખાસ કરીને જે સૈયદ જમાત જે છે એના માટે કુરાનમાં પણ આવ્યું છે કે એનું માનપાન જાળવું, એના માટે બહુ હલકી કક્ષાના જે આપણે સાંભળી ન શકીએ એવા શબ્દો એણે વાપર્યા અને આ રીતે સમાજની અંદર વિભાજન થાય એવી એણે આ બધી પ્રવૃત્તિ કરી છે। અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર નહીં પણ પૂરા ભારતની અંદર આ ફેલાણું છે અને બધા લોકો આના વિરોધ કરે છે। સારી સારી મોટી ખાનકાઓએ પણ આ વિરોધ દર્શાવ્યો છે। તો અમે આ વિરોધ માટે અહીંયા આવ્યા છીએ અને એમણે આ કડકમાં કડક સજા થાય, એક દાખલો બેસે કે કોઈ બીજો આપણે આવી રીતે ન આગળ વધે, આવી કોઈ ખરાબી ન કરે। અને આ લોકો બધા દેશદ્રોહી પ્રવૃત્તિવાળા છે, જેનો તમે ભૂતકાળ જોશો, હમણાં કીધું એમ 1992માં ગોસાબારામના અંદર RDXની અંદર અને ખુદીભાઈ સત્તાર મૌલાના જે છે એ ટાડાની અંદર જઈ આવ્યા છે। એટલે આવી કટ્ટરવાદી વિચારસરણીને ઉગતા ડામીએ અને જે મુસ્લિમ કોમને આવા જે સમજો કે 0.5% લોકો જે દાગ લગાડે છે, તો એ દાગ ન લાગે એના માટે અમારી ખાસ સાહેબને, પોલીસ ખાતાને પણ વિનંતી હતી કે એક દાખલો બેસાડી કડકમાં કડક સજા થાય એવા કાગળો તૈયાર કરી અને અમને એક સંતોષ આપે, અમારા દિલને શાંતિ મળે। 20/7/2026ના રોજ મૌલાના હમદાણીએ પોરબંદર ખાતે જે વાણીવિલાસ કરેલો, તેમાં સૈયદ જમાતના લોકો અને તમામ મુસ્લિમની સમાજની લાગણી દુભાણી છે। તે અનુસંધાને અમે તમામ મુસ્લિમ સમાજ, સૈયદ જમાતના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો બધા આજરોજ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હમદાણી વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવા આવેલા છે અને ફરિયાદ વહેલી તકે ફરિયાદ થાય એના માટે અમે સાહેબને રૂબરૂ મળી અને સાહેબને વાત કરી કે આ માણસ સામે સખતમાં સખત કાયદાકીય ગમે એટલા વધુ મજબૂત પગલાં લેવાય એના માટે અમે સાહેબને રજૂઆત કરી અને સાહેબે અમારી રજૂઆત સાંભળી અમને આશ્વાસન આપ્યું કે અમે વહેલી તકે આની સામે કડકમાં કડક પગલાં લેશું।